નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આપણે ધોરણ 8 ની અંદર વિજ્ઞાનની સ્વાધ્યાય પોથીમાં બરાબર ચેપ્ટર 1 જેનું આપણે સોલ્યુશન જોઈએ છીએ, બરાબર, જેનો ભાગ 1 જેની અંદર આપણે ટૂંકા પ્રશ્નો, હેતુલક્ષી પ્રશ્નોની વાત કરેલી છે. જો તમે હજુ એ ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ચલો, આજે હવે આપણે જોવાના છીએ 2 માર્ક્સના પ્રશ્નો, બરાબર. તો 2 ગુણ, 3 ગુણ, 2 ગુણ અને મોટા પ્રશ્નો જે છે આજે આપણે એનું સોલ્યુશન જોવાના છીએ. ચાલો તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 7 માં પહેલો પ્રશ્નથી કે ભાઈ રોપણી એટલે શું? રોપણી એટલે કે વાવણી કરવી. તો જવાબ એનો કંઈક આ પ્રમાણે છે કે ભાઈ વાવણી એ પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી કરતા પહેલા સારી ગુણવત્તાવાળા બીજ છે એને પસંદ કરવામાં આવે છે. સારી ગુણવત્તાવાળા જે બીજ છે એ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે અને ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા વાળા બીજને પ્રાથમિકતા આપે છે, મીન્સ કે એને મહત્વ આપે છે. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાન એ ગળણી જેવા આકારનું હોય છે અને બીજને આ ગળણીની અંદર નાખવામાં આવે અને એનો જે છેડો છે એ ધારદાર અણીવાળા ભાગ પાસે હોય કે જ્યાં 2-3 પાઇપ ત્યાં સુધી જતી હોય અને આ છેડાઓ દ્વારા તે માટીની અંદર ખૂંપી જાય અને ત્યાં બીજનું સ્થાપન થાય. પરંતુ આધુનિક સાધન પ્રમાણે તો કે વાવણીનો ઉપયોગ રોપણી કરવા માટે કરવામાં આવે છે. બરાબર મિત્રો, હું અહીંયા સવાલનો જવાબ તમને થોડો સમજાવતો જઈશ, એટલે કદાચ જો તમે અત્યારે વિડીયો જોઈને સ્વાધ્યાય પોથી લખતા હોય તો મિત્રો તમારે પહેલા વિડીયો વ્યવસ્થિત સાંભળીને પહેલા જાણી લો અને પછી વિડીયોને પોઝ કરતા તમે એને લખો તો ચાલશે. બરાબર, ચાલો બીજો સવાલ છે નિંદામણ વિશે ટૂંકી નોંધ લખો. મિત્રો, પરીક્ષાની અંદર આઈએમપી સવાલ છે, પરીક્ષા માટે ખૂબ કામનો છે. કે નિંદામણ કોને કહેવાય? તો કે ભાઈ નીંદણને દૂર કરવાની ક્રિયા એટલે નિંદામણ. નીંદણ કાઢી નાખવું અને નિંદામણ કરવું જરૂરી છે. બોલો શું કામ જરૂરી છે? તો કે નીંદણ જે છે એ આપણે જે મુખ્ય પાક આપણો ઉગાડ્યો છે એને જે પાણી આપીએ છીએ, ખાતર આપીએ છીએ, એને જે સૂર્યનો પ્રકાશ મળે છે, એ જે જગ્યામાં છે એ બધામાં નીંદણ ભાગ પડાવી નાખે. તો જો લખ્યું છે કારણ કે નીંદણ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા, પ્રકાશ વગેરે માટે મુખ્ય પાકની સાથે સ્પર્ધા કરે છે અને આ બધું જે મુખ્ય પાકને આપણે આપીએ છીએ એ નીંદણ લઈ લે અને એટલે મુખ્ય પાકની વૃદ્ધિ છે એ ઓછી થઈ જાય. અને કેટલાક નીંદણ એ લણણીમાં વિક્ષેપ છે તે ઉત્પન્ન કરે. છેલ્લે જ્યારે પાકની કાપણી કરતા હોય ત્યારે નીંદણ આપણને આડું આવે, નડ્યા રાખે. તથા કેટલાક નીંદણ મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે છે અને એટલે નીંદણને દૂર કરવા તેમજ તેની વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે ખેડૂતો જુદી રીતો અપનાવે. જેમ કે પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ કરે તો પણ નીંદણ દૂર કરી શકાય. જેનાથી નીંદણમાં પુષ્પ ઉદ્ભવે કે બીજ આવે એ પહેલા જ નીંદણને દૂર કરવું એ જરૂરી છે. સાથે સમયાંતરે નીંદણને મૂળની નજીકના ભાગેથી દાંતરડાથી કાપી નાખવામાં આવે છે. ઘણી વખત એને ખુરપીથી મૂળ સહિત છે તે ઉખાડી નાખવામાં આવે છે અને આ માટે ક્યારેક ખુરપી અથવા તો વાવણિયાની મદદ કરવામાં આવે છે અથવા ખરપીઓ પણ લઈ શકાય. તો પરીક્ષા માટે 2 માર્ક્સ માટે કામનો નિંદામણ. બરાબર, ચાલો ત્રીજો પ્રશ્ન છે થ્રેસિંગ. કે પાક જ્યારે પૂરેપૂરો પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવામાં આવેલો પાક એમાંથી બીજ કે દાણાઓને ભૂસામાંથી, મીન્સ કે એના ડુંડામાંથી કે એના કણસલામાંથી અલગ કરવાના હોય છે અને અલગ કરવાની ક્રિયા એને થ્રેસિંગ કહેવાય. અને એ માટેનું જે સાધન છે એ સાધનને થ્રેસર કહેવામાં આવે. સાથે થ્રેસર અને હાર્વેસ્ટર બંનેનું સંયુક્ત સ્વરૂપે કામ કરે એવું પણ એક સાધન છે જેને કમ્બાઈન કહેવામાં આવે. કમ્બાઈન એમાં પાક ઓટોમેટિક કપાતો પણ જાય અને એના દાણા છૂટા પણ છે તે પડતા જાય અને આ ક્રિયા કમ્બાઈન મશીન દ્વારા છે તે કરવામાં આવે છે. ચાલો મિત્રો, બીજો એક મોસ્ટ આઈએમપી સવાલ, આ ચોથો. કારણ આપો. કારણમાં પણ પૂછી શકે
અને અહીંયા પણ છે કે કારણ આપો ડાંગરને શિયાળામાં ઉગાડવામાં આવતી નથી. બોલો કેમ ડાંગર શિયાળામાં નથી ઉગાડવામાં આવતી? તો કે ડાંગર એક ખરીફ પાક છે, ચોમાસામાં ઉગે, પ્લસ ડાંગરને ઉગવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી જોઈએ. ચોમાસાની ઋતુમાં ઉગે છે, તેથી તે ભેજવાળું અને વૃદ્ધિ વિકાસ માટે પૂર્ણ પાણી એને મળી રહે. બીજું, જ્યારે એને શિયાળામાં ઉગાડવામાં આવે તો એની વૃદ્ધિ અને વિકાસ માટે પૂરતું પાણી નથી મળતું. ડાંગર ઉગવા માટે બહુ પાણી જોવે અને એટલે ડાંગરનો પાક ચોમાસાની અંદર ઉગાડવામાં આવે છે. ચલો, પાંચમું છે ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે જમીન ઉપર કઈ અસર થાય સમજાવો. તો જો તમે ખેતરમાં સતત પાક ઉગાડવામાં આવે તો એના લીધે જમીન ઉપર નીચે મુજબની અસરો થાય. જેમ કે પહેલી, જમીનની અંદર એકને એક પ્રકારના પોષક તત્વો વપરાય જાય. સિમ્પલ વાત છે, તમારા ઘરની અંદર તમારા નાસ્તામાં ઘણી બધી આઈટમ મૂકેલી છે નાસ્તા માટે, પણ એમાંથી તમને એક જ વસ્તુ ભાવે છે, રોજ નાસ્તામાં તમે એક જ ખાધા રાખો તો શું થશે? એ ખૂટી જાય અને બાકીની વસ્તુ એમને પડી રહેશે. બસ તો જમીનમાં એમ જ થાય કે જમીનમાં એકનો એક પાક જો વારંવાર ઉગાડ્યા રાખવામાં આવે તો જમીનમાં એકના એક પ્રકારના પોષક તત્વો ઓછા થઈ જાય, જમીનની ફળદ્રુપતા ઘટી જાય, બરાબર. અને આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો થાય, એટલે કે ઉત્પાદન ઓછું થાય અને પાક નબળો છે તે થાય, એની ગુણવત્તા સારી ન આવે. ચલો, આ સવાલ પણ કામનો. નીંદણના મિત્રો જેટલા સવાલ છે બધા જ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો, પરીક્ષામાં વારંવાર પૂછાય છે. છઠ્ઠો સવાલ છે નીંદણ એટલે શું અને આપણે તેનું નિયંત્રણ કેવી રીતના કરી શકીએ? તો કે ખેતરમાં મુખ્ય પાકની સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ એને નીંદણ કહેવાય, બરાબર. બિનજરૂરી આ છોડ એને નીંદણ કહેવાય. નીંદણને દૂર કરવાની ક્રિયા એને નિંદામણ કહેવાય. નીંદણને દૂર કરવું જરૂરી છે અને એના માટે ખુરપી, વાવણીઓ, દાતરડું વગેરેનો ઉપયોગ કરવામાં આવે. આ સિવાય જમીનને ખેડતી વખતે હળ ચલાવવાને કારણે પણ નીંદણ દૂર કરી શકાય અને નીંદણને દૂર કરવા માટેના રસાયણો છે, જેમ કે 2,4-D નામનું રસાયણ વપરાય, જે નીંદણ દૂર કરવા માટે વપરાય છે. ચલો મિત્રો, ખૂબ તફાવતના સ્વરૂપમાં પણ આપણને પૂછી શકે ખરીફ પાક અને રવિ પાક, દરેકના બબ્બે ઉદાહરણ આપો. તો ખરીફ એટલે ચોમાસા, જે વરસાદની ઋતુમાં કે ચોમાસામાં ઉગાડવામાં આવે ને ખરીફ પાક કહેવાય, અને જે પાક શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવે ને રવિ પાક કહેવાય. ખરીફ પાકના ઉદાહરણ માટે મેં તમને ગયા વિડીયોની અંદર એક યાદ રાખવાની ચાવી કીધી હતી, બોલો યાદ છે? બોલો, કોમેન્ટ કરો, શું ચાવી હતી? સરસ, ચાવીનું નામ હતું તુમ કમ સોડા પીવા. બધું હિન્દી, અંગ્રેજી, ગુજરાતી બધું જ મિક્સ. તુમ કમ સોડા પીવા, તુમ આવો સોડા પીવા જઈએ. તો એમાં તું એટલે તુવેર, મ એટલે મકાઈ, સો એટલે સોયાબીન, ડા એટલે ડાંગર, ક એટલે કપાસ, મ એટલે મગફળી. એમાંથી કોઈ પણ લખી દેવાના. આ સોસાબીન નહીં મિત્ર, સોયાબીન લખવાનું, બરાબર છે. ચલો, રવિ પાક માટેની પણ ટ્રીક આપી હતી, યાદ છે? વરાચામાં રહેવું અઘરું છે. સરસ. વ એટલે વટાણા, વ રા, રા એટલે રાય, ચા એટલે ચણા, રહેવું અ એટલે અળસી અને અઘરું તો ઘઉં. ઠીક છે. અને બે જ આપણને એટલું જ પૂછ્યું એટલે એમાં સમયગાળો લખવાની જરૂર નથી. ચલો, ખેતી કામમાં વપરાતા ઓજારોના નામ આપી અને દરેકનો ઉપયોગ જણાવો. મિત્રો આ પણ કામનો છે. કામના સવાલો મિત્રો જોજો, લાગટ આવે છે, ખૂટતા જ નથી. ચલો, ખેતી કામમાં વપરાતા ઓજારોના નામમાં તો કે દાંતી, વાવણીઓ, હાર્વેસ્ટર, થ્રેસર, કમ્બાઈનર, ખુરપી, દાતરડું, ઘણા બધા સાધનો છે. ગમે એના ચારના નામ અને એના ઉપયોગ આપવાના. દાતરડું પાકની લણણી કરવા અને નીંદણ દૂર કરવા. વાવણીઓ બિયારણ વાવવા, બીજ વાવવા. ખુરપી નીંદણને દૂર કરવા. હળ જમીનને ખેડવા. થ્રેસર અનાજના કણસલા કે ડુંડામાંથી દાણાને છૂટા પાડવા. હાર્વેસ્ટર પાકની લણણી કરવા. સમાર જમીનને સમતલ કરવા અને ડેફા ભાંગવા, બરાબર. ચાલો, બીજો જોઈ લો. મોસ્ટ આઈએમપી સવાલો ખૂટતા જ નથી મિત્રો. તમને એમ કે સાહેબ બધા જ આઈએમપી કે તો કે બધા થોડા પૂછાય, પણ મિત્રો સવાલ જ એવા છે, તમે છેલ્લા પેપર જો તો આમાંના જ સવાલો રિપીટ થતા હોય, બરાબર.
ચલો છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરોના નામ જણાવો અને એના ફાયદા અને ગેરફાયદા. નામ કરતા પણ ફાયદા અને ગેરફાયદા વધારે કામના છે. છાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર, વર્મી કમ્પોસ્ટ ખાતર, લીલો પડવાશ, ખોળનું ખાતર, ગોબર ગેસ પ્લાન્ટમાંથી નીકળેલું ખાતર, આ બધા કુદરતી કહેવાય. યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ, પોટાશ, એનપીકે ખાતર, બધા કૃત્રિમ. ચલો કુદરતીના ફાયદા શું થાય? આઈએમપી છે મિત્રો. કુદરતી કૃત્રિમ ખાતરના ફાયદા ગેરફાયદા આ બધા જ કામના છે. ચલો એનાથી જમીનની જળ ધારણ ક્ષમતા વધે, પાણી લાંબો સમય સુધી જમીન સંગ્રહ કરીને રાખે. તેનાથી જમીન છિદ્રાળુ થાય અને વાયુ વિનિમય સરળતાથી થઈ શકે. તેમાંથી જમીનને ફાયદાકારક સૂક્ષ્મજીવો વધે. તેનાથી જમીનનું બંધારણ સુધરે. તેનાથી જમીનની ફળદ્રુપતા વધારો થાય. બરાબર, તે કિંમતમાં સસ્તું હોય. તેની અંદર સેન્દ્રિય પદાર્થો વધારે છે. આ અઢળક એના ફાયદાઓ છે. ચલો કૃત્રિમ ખાતરના ફાયદા, આ પણ કામનો. કૃત્રિમ ખાતર તો કે સાહેબ કૃત્રિમ ખાતર પાણીમાં સરળતાથી દ્રાવ્ય છે એટલે જરૂરી જમીનમાં પોષક તત્વો ઝડપથી મળે. બરાબર, બીજું તો કે એમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય એટલે પાક ઉત્પાદન ખૂબ વધારે થાય. બરાબર, પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય એટલે એને જમીનની અંદર કેવું ઉમેરવું પડે? તો કે ઓછું ઉમેરવું પડે તો પણ ચાલે. તો આ એના ફાયદાઓ થશે. પણ કૃત્રિમના ગેરફાયદા શું છે? તો કે ગેરફાયદા બહુ વધારે છે. કે સાહેબ પહેલું કે એની અંદર સેન્દ્રિય પદાર્થ હોતા નથી, સડી જાય એવા સેન્દ્રિય પદાર્થો એમાં નથી. બીજું કે એનો ઉપયોગ કરવાથી જમીનનું બંધારણ બગડે, એની જલ ધારણ ક્ષમતામાં ઘટાડો થાય. બરાબર, પાણીમાં વહી જાય અને જલ પ્રદૂષણ કરે. બીજું તો કે દરેક પાકમાં દર વર્ષે છે તે આપવું પડે, કિંમતમાં મોંઘું છે. પોષક તત્વો એમાં ઓછા, પોષક તત્વો નહીં પણ સેન્દ્રિય પદાર્થો એમાં ઓછા છે. જમીનની અંદર જે કામના સૂક્ષ્મ જીવો છે એ નાશ પામે, મૃત્યુ પામે. તો એના ગેરફાયદા 2 માર્ક્સમાં પૂછે, આપણે તો 4 લખવાના હોય. ચાલો ફરી પાછો નીંદણ આવ્યો કે સાહેબ નીંદણની પાકને શું નુકસાન થાય અને નીંદણ દૂર કરવા માટે કયા સાધનો વપરાય? તો કે નીંદણને પાકથી દૂર કરવું જરૂરી છે. નીંદણ એ મુખ્ય પાકની સાથે હરીફાઈ કરે છે. નીંદણ એ મુખ્ય પાકને મળતા પોષક તત્વો, સૂર્યપ્રકાશ, પાણી, હવા, જગ્યા આ બધામાં સ્પર્ધા કરે અને પોતે લઈ લે. અને એટલે મુખ્ય પાકને નબળો પાડી દે છે. અને એટલે નીંદણ દૂર કરવા માટે ખુરપી, કોદાળી એનાથી દૂર કરી શકાય. દાંતી એટલે હળ ચલાવીને, રાસાયણિક ખાતર, રાસાયણિક દવા છાંટીને 2,4-D. બરાબર, આ સિવાય દાંતરડાની મદદથી, ખુરપીની મદદથી એને દૂર કરી શકાય. ચલો કારણો કે ભાઈ ખેતીમાં આધુનિક ખેત ઓજારોનો ઉપયોગ કરવો જોઈએ. શા માટે? ખેતી કરવા માટે આધુનિક પરંપરાગત સાધનો હતા જ, પણ હવે આધુનિક ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજી, તો શું કરવી જોઈએ? ટેકનોલોજી વાપરવી જોઈએ. શું કામ? તો કે ભાઈ ખેતીમાં આધુનિક ખેત ઓજારો જેવા કે દાંતી, વાવણીઓ, થ્રેસર, કમ્બાઈનર, હાર્વેસ્ટર આવા આધુનિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. શું કામ? તો કે આવા સાધનોના ઉપયોગ કરવાથી ઓછા સમયમાં, ઓછી મહેનતે અને વધુ ઉત્પાદન મેળવી શકાય. તમારો સમય પણ બચે છે, તમારી મહેનત પણ બચે છે અને તમે વધુ ઉત્પાદન કરી શકો. તેમાં માનવને કે પ્રાણીઓને કોઈ પણ પ્રકારના ઉપયોગ થતો ન હોવાને કારણે ખેડૂતને ભારે પરિશ્રમ કરવું પડતું નથી. સમય બચાવી શકાય, ખેતરમાં એકથી વધારે પાકને લઈ શકાય, આર્થિક રીતે પણ લાભ મેળવી શકાય, પાક ઉત્પાદન વધારે કરી શકાય. અને એટલા માટે આ આધુનિક ઓજારોનો ઉપયોગ કરવો જોઈએ. ચાલો મિત્રો, આખા ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી સવાલ આ છે કે ભાઈ અળસિયા ખેડૂતના મિત્રો કહેવાય, કારણ આપો. એક આ અને એક પેલું ડાંગર, 2 વધુ આઈએમપી છે મિત્રો, યાદ રાખી લેજો. અળસિયાને ખેડૂતના મિત્રો કહેવાય છે. શું કામ? તો કે ભાઈ ખેડૂતો અળસિયા યુક્ત સેન્દ્રિય ખાતર જમીન ઉપર પાથરે, જેથી અળસિયા જમીનની અંદર ઊંડા જાય
જમીનમાંથી ફરી પાછા બહાર આવે, એટલે આવી રીતના કરી જમીનને ઉપર નીચે કરી અને પોચી બનાવે. પ્લસ તો કે અળસિયાઓ એ પદાર્થો જે સડતા અંદર નાખ્યા છે એ ખાય અને પોતાના મળમૂત્રનો ત્યાગ કરે, એ બર્મી કમ્પોસ્ટ ખાતર કહેવાય. અને અળસિયા જમીનમાં સેન્દ્રિય પદાર્થોમાં વધારો કરે, અને એટલે અળસિયા ખેડૂતોને મદદ કરે, માટે એને ખેડૂતોના મિત્ર છે તે કહેવાય. બરાબર, હું તમને સમજાવું છું. તમારે લખાણમાં અહીંયા આપ્યું છે એ પ્રમાણે તમારે લખવાનું. ચલો, ત્રીજું કારણ છે જમીનની ખેડ કરવી જોઈએ. કે સાહેબ જમીનને ખેડ કરો એટલે જમીનમાં રહેલા ડેફા ભાંગી અને જમીનના કણો છૂટા પડે. ખેડ કરવાથી માટી ઉપર નીચે થાય એટલે પોચી થઈ જાય, જેથી વનસ્પતિના મૂળ જમીનમાં ઊંડે જઈ શકે. બીજું, જમીન પોચી થઈ એટલે એમાં હવાની અવર જવર પણ છે તે થઈ શકે. બરાબર, અને જમીનમાં વાવેલા બીજને ઉગવામાં સરળતા થાય. પોચી માટીની અંદર સૂક્ષ્મજીવો પણ વૃદ્ધિ સરળતાથી પામે, અને અળસિયા જેવા સજીવો પણ જમીનમાં સરળતાથી રહી શકે. આથી જમીનની ખેડ કરવી જરૂરી છે. ચાલો, ચોથો પ્રશ્ન છે પાકની ફેરબદલી કરવી જોઈએ, કારણ આપો. કે સાહેબ પાકની ફેરબદલી કરવી જોઈએ એટલે કે એક પાક ઉગાડ્યા પછી તમારે બીજો પાક ઉગાડવો જોઈએ. શું કામ? તો કે એક જ જાતનો પાક સતત જો લેવામાં આવે તો જમીનમાં રહેલા પાકને જરૂરી એવા પોષક તત્વો એ મળતા નથી. એકનો એક પાક ઉગાડો એટલે જમીનમાં એકના એક પોષક તત્વો શોષાઈ ગયા, અને તેથી જમીનમાં એ ખાસ તત્વોની ઉણપ આવે એટલે અછત આવી જાય, અને પરિણામે પાક ઓછો ઉતરે, પાક ઉત્પાદન ઓછું થાય. અનાજ અને કઠોળ અથવા તો શાકભાજી જેવા અલગ અલગ પાકને વારાફરતી લેવામાં આવે તો જમીનનો કસ એટલે કે એનું બંધારણ, એની પોત જળવાઈ રહે. અને કઠોળ પાક તમે વાવો તો એને મૂળ ગંડિકામાં પેલા રાઇઝોબિયમ, મિત્રો બાળકે મોઢે લખ્યું હોય એટલે એમાં થોડી ભૂલ હોઈ શકે, પણ હું સુધારો કરું છું. બરાબર, તમે સાંભળજો. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરી અને જમીનની ફળદ્રુપતા વધારે છે. બરાબર, અને જો પાકની ફેરબદલી કરીએ તો પાકને નુકસાન કરતા જીવાતો ઉપર પણ નિયંત્રણ છે તે મેળવી શકાય. બરાબર, ચલો, પાંચમું છે કૃત્રિમ ખાતરનો ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ, કારણ આપો. શા માટે કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ? તો મિત્રો, કૃત્રિમ ખાતરનો વધારે પડતો ઉપયોગ કરે તો હમણાં આપણે એના ગેરફાયદા કીધા એ જ. જમીનનું બંધારણ બગડે, જમીનમાં ફળદ્રુપતામાં ઘટાડો થાય, જમીનમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મ જીવો છે તે નાશ પામે. બરાબર, આ સિવાય તો કે મોટા ભાગની જમીનમાં એટલે કે એમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ ઓછું હોય. કૃત્રિમ ખાતરને વધુ પ્રમાણમાં ક્યારેક વધી ગયું હોય તો પાક બળી પણ છે તે જાય છે, પાક ઓછો ઉતરે છે, સૂક્ષ્મજીવોને મારે છે અંદર રહેલા, અને એટલા માટે કૃત્રિમ ખાતરનો ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ. મિત્રો, હજી સ્વાધ્યાય પોથીમાં ઘણી બધી વસ્તુ બાકી છે. બરાબર, તો આપણે આ વિડીયોને આટલે સુધી રાખીએ, કારણ કે તમે લખતા વિડીયોને પણ જોવો છો એટલે તમારા માટે આ ઘણું બધું સમય માગી લે, બધું એક સાથે તમે લખી શકો નહીં. બરાબર, તો બાકી જે વધ્યું છે એને ફરી પાછા આપણા આવતા એક લેક્ચરની અંદર એને જોશું. પણ ત્યાં સુધી પ્લીઝ તમે વિડીયોને લાઈક કરો, શેર કરો, અને જો કોઈ વસ્તુમાં ન સમજ પડી હોય તો નીચે કોમેન્ટ છે તે જરૂરથી કરજો. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.